નમસ્કાર દર્શક મિત્રો, હું રાણા પાર્થ આપ સર્વનો ઇમેજ એન્જિનિયરિંગ એન્ડ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ તથા મિકેનિકલ ડિપાર્ટમેન્ટ તરફથી ઈ લર્નિંગમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આગળના વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર 4 એપ્લાઇડ મિકેનિક્સ, ચેપ્ટર નંબર 4 સેન્ટ્રોઇડ એન્ડ સેન્ટર ઓફ ગ્રેવિટી કે જેના થિયરી અને એક્ઝામ્પલ્સનો અભ્યાસ કર્યો હતો. તો હવે આગળના વિડીયો લેક્ચર અને આગળના સિલેબસ તરીકે એપ્લાઇડ મિકેનિક્સમાં ચેપ્ટર નંબર 5 કે જે ફ્રિક્શન છે, ગુજરાતીમાં કહીશું તો ઘર્ષણ, આ ચેપ્ટરનું વેટેજ 12 માર્ક્સનું છે જીટીયુની એક્ઝામમાં. તો આનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, વિડીયો લેક્ચર શરૂ કરતાં પહેલાં અમુક સૂચનો છે જેનું અવશ્યપણે પાલન કરજો. જ્યારે પણ તમે વિડીયો લેક્ચર જોવા બેસો છો ત્યારે તમારી સાથે એક નોટબુક, એક પેન, ડ્રોઈંગના આવશ્યક સાધનો અને એક સાયન્ટિફિક કેલ્ક્યુલેટર હોવું જરૂરી છે. કારણ કે જો તમે વિડીયો લેક્ચરની સાથે નોટ્સ બનાવેલી હશે તો આ નોટ્સનો ઉપયોગ તમે રિવિઝન માટે કરી શકો છો અને નોટ્સ બનાવવા માટે તમારે સૌપ્રથમ તો વિડીયો લેક્ચર જોવો પડશે અને પછી નોટ્સ બનાવશો. એટલે જે તે થિયરી કે એક્ઝામ્પલ તમારા માઇન્ડમાં 2 વખત રિપીટ થાય છે અને આમ થવાથી તે થિયરી કે એક્ઝામ્પલ યાદ રાખવામાં સહેલો પડે છે. તો મિત્રો, વધુ સમય ન લેતા આપણે આજનો વિડીયો લેક્ચર સ્ટાર્ટ કરીશું. એપ્લાઇડ મિકેનિક્સ ચેપ્ટર નંબર 5 ફ્રિક્શન. સ્ક્રીન ઉપર તમે જે ટોપિક્સ જોઈ શકો છો તે આ ચેપ્ટરમાં સમાવેશ થાય છે. પહેલું છે ફ્રિક્શન, ટર્મ રિલેટેડ ટુ ફ્રિક્શન, ટાઈપ્સ ઓફ ફ્રિક્શન, લોઝ ઓફ ફ્રિક્શન, એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ, એંગલ ઓફ રિપોઝ, એક્ઝામ્પલ્સ, લેડર ફ્રિક્શન અને તેના એક્ઝામ્પલ્સ. તો મિત્રો, આટલા ટોપિક્સ આપણે આ ચેપ્ટરમાં ઇમ્પોર્ટન્ટ છે કે જે જોવાના છે, જેનો અભ્યાસ કરવાનો છે. તો પહેલો ટોપિકથી આપણે સ્ટાર્ટ કરીશું, ફ્રિક્શન. તો મિત્રો, ફ્રિક્શન કોને કહીશું? એને ગુજરાતીમાં આપણે ઘર્ષણ તરીકે ઓળખીએ છીએ. જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થ ઉપર સરકે છે ત્યારે બંને પદાર્થની સંપર્ક સપાટી વચ્ચે એક અવરોધક બળ ઉત્પન્ન થાય છે. તો આ અવરોધક બળને ઘર્ષણ કહે છે. મિત્રો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ એક પદાર્થ એ બીજી પદાર્થ અથવા તો સપાટી ઉપર સરકે છે ત્યારે તે બે વચ્ચે શું ઉત્પન્ન થાય છે? અવરોધક બળ. તેને શું કહીશું આપણે? ઘર્ષણ. તો ઘર્ષણ મિત્રો જુઓ, આને આકૃતિને બીજી રીતે પણ દર્શાવવી હોય તો આવી રીતે દર્શાવી શકાય. આ એક બોડી છે, આ બાજુ પી જેટલો ફોર્સ લાગે છે અને તેની સામેની બાજુમાં એફ જેટલું ફ્રિક્શન લાગે છે, એટલે કે ઘર્ષણ. બરાબર. તો પી બરાબર છે એક્સટર્નલ ફોર્સ એટલે કે બાહ્ય બળ અને એફ બરાબર છે ફ્રિક્શન ફોર્સ એટલે કે ઘર્ષણ બળ. બરાબર. હવે આમ
ઘર્ષણ બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે. જે દિશામાં ફોર્સ હોય તેની ઓપોઝિટ ડાયરેક્શનમાં ફ્રિક્શન લાગે. મિત્રો, અમુક કન્ડિશન પ્રમાણે ફોર્સ અને ફ્રિક્શન બંનેની ડાયરેક્શન સેમ થશે કે જ્યારે આલ્ફા એ ફાઈ કરતાં મોટો હશે ત્યારે. એ મિત્રો આગળ જોઈશું આપણે એક્ઝામ્પલમાં. બરાબર છે, અત્યારે ખાલી યાદ રાખવા માટે છે. પદાર્થની ગતિને અવરોધે છે અને સંપર્ક સપાટીને સમાંતર હોય છે. મિત્રો, આ બધા છે ઘર્ષણના લક્ષણો કે ઘર્ષણ શું કરી શકે છે. કે પદાર્થની ગતિને અવરોધે છે, સંપર્ક સપાટીને સમાંતર હોય છે. બરાબર, જે આ સંપર્ક સપાટી છે તેને સમાંતર હોય છે. ત્યારબાદ મેક્સિમમ ફ્રિક્શન. તો મહત્તમ ફ્રિક્શન કોને કહીશું? કે સંપર્ક સપાટીએ ઉત્પન્ન થતું વધુમાં વધુ ઘર્ષણ બળ કે જ્યારે પદાર્થ બાહ્ય બળની દિશામાં સરકવાની શરૂઆત કરે છે તેને મહત્તમ અથવા તો સીમાંત ઘર્ષણ બળ કહે છે. મિત્રો, શું કહેવા માગે છે કે કોઈ બોડી છે, એના ઉપર બાહ્ય બળ લાગે છે. હવે જે બાહ્ય બળની દિશામાં સરકવાની શરૂઆત કરે છે આપણો પદાર્થ, તે મહત્તમ ઘર્ષણ બળ કહીશું. બરાબર, સરકવાની શરૂઆત કરશે. હવે સેકન્ડ ટોપિક છે ટર્મ્સ રિલેટેડ ટુ ફ્રિક્શન, એટલે કે ઘર્ષણને લગતા મહત્ત્વના પદો. એમાં પહેલું છે લિમિટિંગ ફ્રિક્શન. તો સીમાંત ઘર્ષણ કોને કહીશું જોઈએ. પદાર્થ જ્યારે સ્થિર સ્થિતિમાં હોય છે ત્યારે પદાર્થ પર લાગતા મહત્તમ ઘર્ષણને સીમાંત ઘર્ષણ કહે છે. શું કીધું મિત્રો? પદાર્થ જ્યારે સ્થિર સ્થિતિમાં હોય અને જે મહત્તમ ઘર્ષણ ઉત્પન્ન થાય તેના ઉપર લાગે તેને આપણે કહીશું સીમાંત ઘર્ષણ. નેક્સ્ટ છે એંગલ ઓફ ફ્રિક્શન, એટલે કે ઘર્ષણ કોણ. તો ઘર્ષણ કોણ કોને કહીશું? તો ઘર્ષણ બળ એફ અને લંબ પ્રતિક્રિયા એનના પરિણામી બળે આર લંબ પ્રતિક્રિયા સાથે બનાવેલા ખૂણાને ઘર્ષણ કોણ કહે છે. એટલે એફ અને એન, જે એનનો બંનેનો રિઝલ્ટન્ટ છે, તેણે જે ખૂણો બનાવેલો હશે તેને આપણે શું કહીશું? એંગલ ઓફ ફ્રિક્શન. તો ફોર્મ્યુલા થશે ટેન થીટા બરાબર એફ બાય એન. આકૃતિ દ્વારા સમજીએ. જુઓ અહીંયા, આ એક સપાટી છે, તેના ઉપર એક બોડી છે. આ બાજુ ફોર્સ લાગે છે પી, આ બાજુ ફ્રિક્શન લાગે છે એફ. ઉપર લાગે નોર્મલ રિએક્શન અને નીચે લાગે તે બોડીનું વેઇટ. હવે શું કીધું કે જે એફ છે અને એન છે તે બંનેનો રિઝલ્ટન્ટ ફોર્સ કે જેણે બનાવેલા ખૂણાને થીટા એટલે કે એંગલ ઓફ ફ્રિક્શન કહે છે. બરાબર, જુઓ અહીંયા બધું જ આપેલું છે કે પી બરાબર બાહ્ય બળ, ડબલ્યુ બરાબર એનું વજન, એન બરાબર લંબ પ્રતિક્રિયા બળ નોર્મલ રિએક્શન, એફ બરાબર ફ્રિક્શન, થીટા બરાબર ઘર્ષણ કોણ એટલે કે એંગલ ઓફ ફ્રિક્શન અને આર બરાબર છે પરિણામી બળ એટલે કે રિઝલ્ટન્ટ ઓફ ફોર્સ. હવે નેક્સ્ટ જોઈએ કોઓફિશિયન્ટ ઓફ ફ્રિક્શન. ઘર્ષણ કોણ
ઘર્ષણાંક કોને કહીશું? તો ઘર્ષણ બળ F અને લંબ પ્રતિક્રિયા Nના ગુણોત્તરને ઘર્ષણાંક કહે છે. મિત્રો, ફોર્મ્યુલા જોઈએ તો ઘર્ષણાંક બરાબર થાય ઘર્ષણ બળ ભાગ્યા લંબ પ્રતિક્રિયા. ઘર્ષણ બળને આપણે શેના વડે દર્શાવીએ છીએ? F વડે. અને લંબ પ્રતિક્રિયાને નોર્મલ રિએક્શન. તો ફોર્મ્યુલા મળશે મ્યુ બરાબર F/N. હવે જે N છે તેને આપણે RN એટલે કે નોર્મલ રિએક્શન તરીકે પણ દર્શાવી શકીએ કે મ્યુ બરાબર F/RN પણ લખી શકો. હવે આપણે આગળ જોયું કે tan થીટા બરાબર પણ F/N છે અને મ્યુ બરાબર પણ F/N છે. તો બંને બરાબર મ્યુ બરાબર tan થીટા બરાબર F/N થાય. બરાબર. તો મિત્રો હજી પણ કહું છું n બરાબર તમે RN પણ nની જગ્યાએ લખી શકો એટલે F/RN પણ લખી શકો નોર્મલ રિએક્શન. હવે નેક્સ્ટ ટોપિક છે ટાઈપ્સ ઓફ ફ્રિક્શન. તો ઘર્ષણના પ્રકારો કયા કયા છે? એમાં મેઇનલી બે ટાઈપ છે. પહેલું છે સ્ટેટિક ફ્રિક્શન અને બીજું છે ડાયનેમિક ફ્રિક્શન. સ્ટેટિક એટલે કે સ્થિત ફ્રિક્શન, સ્થિત ઘર્ષણ, અને ડાયનેમિક એટલે કે ગતિક ઘર્ષણ. હવે સ્થિર ઘર્ષણ એટલે કે શું થશે? તો જે ઘર્ષણ સ્થિર પદાર્થો ઉપર લાગશે તેને આપણે કહીશું સ્ટેટિક ફ્રિક્શન, અને ગતિમાન પદાર્થો ઉપર લાગતા ફ્રિક્શનને આપણે શું કહીશું? ડાયનેમિક ફ્રિક્શન. હવે ડાયનેમિક ફ્રિક્શનના પાછા બે પ્રકાર છે. પહેલું છે સ્લાઇડિંગ ફ્રિક્શન અને બીજું છે રોલિંગ ફ્રિક્શન. તો એક પદાર્થ એ બીજા પદાર્થ ઉપર સ્લાઇડ કરતો હશે એટલે કે સરકતો હશે, અને જ્યારે જે ફ્રિક્શન લાગશે, જે ફ્રિક્શન ઉત્પન્ન થાય તેને આપણે કહીશું સ્લાઇડિંગ ફ્રિક્શન. એના પછી છે રોલિંગ ફ્રિક્શન. તો એક પદાર્થ એ બીજા પદાર્થ અથવા તો બીજી સપાટી ઉપર રોલ થતો હોય એટલે કે ગબડતો હોય અને ત્યારે જે ઘર્ષણ લાગશે તેને આપણે શું કહીશું? રોલિંગ ફ્રિક્શન. ખ્યાલ આવે છે? આ થઈ ગયા ટાઈપ્સ ઓફ ફ્રિક્શન એટલે કે ઘર્ષણના પ્રકારો. જુઓ અહીંયા મેં કહ્યું તે પ્રમાણે સ્ટેટિક ફ્રિક્શન કે પદાર્થ જ્યારે સ્થિર સ્થિતિમાં હોય ત્યારે ઉત્પન્ન થતા ઘર્ષણને સ્થિત ઘર્ષણ કહે છે. પછી છે ડાયનેમિક ઘર્ષણ. તો પદાર્થ જ્યારે ગતિમાન સ્થિતિમાં હોય ત્યારે ઉત્પન્ન થતા ઘર્ષણને ગતિક ઘર્ષણ કહે છે. ત્યાર પછી સ્લાઇડિંગ ફ્રિક્શન. જ્યારે પદાર્થ બીજી સપાટી પર સરકે ત્યારે ઉત્પન્ન થતા ઘર્ષણને સર્પીય ઘર્ષણ કહે છે. અને છેલ્લું છે રોલિંગ ફ્રિક્શન. તો રોલિંગ ફ્રિક્શન એટલે કે જ્યારે પદાર્થ બીજી સપાટી પર ગબડે છે અથવા તો રોલ થાય છે ત્યારે ઉત્પન્ન થતા ઘર્ષણને રોલિંગ ઘર્ષણ કહે છે. હવે નેક્સ્ટ ટોપિક છે લો ઓફ ફ્રિક્શન. તો ઘર્ષણના નિયમો. એમાં પહેલું છે લો ઓફ સ્ટેટિક ફ્રિક્શન અને બીજું છે લો ઓફ ડાયનેમિક ફ્રિક્શન કે સ્થિર ઘર્ષણના નિયમો અને ગતિક ઘર્ષણના નિયમો. તો જોઈએ, પહેલું છે લોઝ ઓફ સ્ટેટિક ફ્રિક્શન. એમાં પહેલો પોઈન્ટ છે, પહેલો લોઝ છે ઘર્ષણ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. બરાબર, જે દિશામાં પદાર્થ ગતિ કરશે તેની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ લાગે છે. બીજો લો છે ઘર્ષણનું મૂલ્ય પદાર્થ પર લાગતા બળના મૂલ્ય જેટલું જ હોય છે.
બરાબર. પદાર્થ ઉપર જેટલું બળ લાગે છે તેના મૂલ્ય જેટલું જ ઘર્ષણનું મૂલ્ય હોય છે. ત્રીજો લો છે સીમાંત ઘર્ષણ બળ F અને લંબ પ્રતિક્રિયાના એનના ગુણોત્તરને ઘર્ષણાંક કહે છે. આગળ જોઈ ગયા ઘર્ષણાંકમાં કે ઘર્ષણ બળ એટલે કે ફ્રિક્શન એફ અને નોર્મલ રિએક્શન એનના ગુણોત્તરને શું કહીશું આપણે? મ્યુ. એનની જગ્યાએ તમે RN પણ લખી શકો. ચોથું છે ઘર્ષણ સપાટીના ખરબચડાપણા ઉપર આધાર રાખે છે. બરાબર. ઘર્ષણ એ સપાટીના ખરબચડાપણા ઉપર આધાર રાખે છે કે જેટલી ખરબચડી સપાટી એટલું ઘર્ષણ વધારે. અને લાસ્ટ લો છે ઘર્ષણ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ ઉપર આધાર રાખતું નથી. તે તેના સંપર્ક જે સપાટી છે તેના ઉપર આધાર રાખતું નથી. ક્ષેત્રફળ ઉપર તે સપાટીના ક્ષેત્રફળ ઉપર આધાર રાખતું નથી. એટલે ગમે તેટલી મોટી સપાટી હોય, ગમે તેટલી લાંબી સપાટી હોય, પણ તે ઘર્ષણ એના ઉપર ડિપેન્ડ નથી. એ ફક્ત શેના ઉપર કે સપાટીના ખરબચડાપણા ઉપર ડિપેન્ડ હોય છે. હવે આપણે જોઈશું લોઝ ઓફ ડાયનેમિક ફ્રિક્શન. તો એમાં પહેલો છે ગતિક ઘર્ષણ હંમેશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. સેમ ઉપર જોયું તે પ્રમાણે કે પદાર્થની જે ગતિ હોય તેના વિરુદ્ધ દિશામાં લાગે. બીજો છે એફ અને એનનો ગુણોત્તર અચળ રહે છે. એટલે કે એફ અને RNનો ગુણોત્તર અચળ રહે છે. અને લાસ્ટ છે સામાન્ય ઝડપમાં ગતિક ઘર્ષણ અચળ રહે છે, પરંતુ તે ઝડપ વધતા થોડું ઘટે છે. બરાબર. સામાન્ય જે ઝડપ હશે એમાં અચળ રહે છે અને જો ઝડપ વધે છે તો તે ઘર્ષણ ઘટે છે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પોઈન્ટ છે કે એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ફ્રિક્શન. એટલે કે ઘર્ષણના ફાયદા અને ગેરફાયદા. તો પહેલું આપણે જોઈએ કે એડવાન્ટેજીસ. તો ઘર્ષણના મિત્રો ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. તો ઘર્ષણમાં પહેલો પોઈન્ટ છે કે ઘર્ષણને લીધે આપણે ચાલી શકીએ છીએ, લપસી પડતા નથી. મિત્રો આ મેઇન ઘર્ષણનું ઉદાહરણ છે અને તેનો ફાયદો પણ છે કે આપણે ઘર્ષણને લીધે ચાલી શકીએ છીએ, લપસી જતા નથી. બીજું છે દિવાલ સાથે નિસરણીને ટેકવી શકાય છે. ઘર્ષણને કારણે શું કરીએ? દિવાલ ઉપર નિસરણીને ટેકવી શકાય છે. નેક્સ્ટ પોઈન્ટ છે દિવાલમાં ખીલી તથા સ્ક્રૂ લગાવી શકાય છે. ફ્રિક્શનના કારણે દિવાલમાં શું ખીલી અને સ્ક્રૂ લગાવી શકાય છે. નેક્સ્ટ પોઈન્ટ છે વાહનની બ્રેક મારીને ગતિમાંથી સ્થિર સ્થિતિમાં લાવી શકાય છે. કોઈ પણ વાહન હોય તે ગતિમાં છે અને તેને બ્રેક મારીને સ્થિર સ્થિતિમાં લાવી શકાય છે. નેક્સ્ટ પોઈન્ટ છે વાહનના ટાયરોની બાહ્ય સપાટી ખરબચડી હોવાથી કાર્યક્ષમતામાં વધારો થાય છે. મિત્રો બધાએ જોયું હશે કે વાહનના ટાયરોની બાહ્ય સપાટી કેવી હશે? ખરબચડી. તેથી શું થશે? તેની કાર્યક્ષમતામાં વધારો થાય છે. તો મિત્રો આ હતા એના એડવાન્ટેજ એટલે કે ફાયદા. તો હવે ફાયદા હોય તેના ગેરફાયદા પણ હોય છે. તો ગેરફાયદા જોઈએ. એમાં પહેલો પોઈન્ટ છે કે ઘર્ષણ લાગવાથી યંત્રના ભાગો ઘસાઈ જાય છે અને વારંવાર બદલવા પડે છે. કોઈ પણ મશીન છે મિત્રો, એમાં ઘર્ષણ લાગવાથી શું થાય? ઘડીએ ઘડીએ પાર્ટ્સ ખરાબ થાય અને તેને બદલવા પડે છે. એટલે કોસ્ટ પણ ઓલરેડી વધારે જ આવે, મેન્ટેનન્સ વધારે આવે એ રીતે. બીજો પોઈન્ટ છે વાહનના ટાયર ઘસાઈ જાય છે અને સમયાંતરે બદલાવવા પડે છે. સાયકલ છે, સ્કૂટર છે, કોઈ પણ વ્હીકલ છે, તેના અમુક સમય પછી આપણે ટાયર્સ બદલાવવા પડે, કારણ કે
ઘર્ષણ થાય એટલે એ જે સપાટી હોય તે લીસી બની જાય. તેના કારણે શું કરે, આપણું વ્હીકલ સ્લીપ મારે. નેક્સ્ટ પોઈન્ટ, યંત્રની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે. ફ્રિક્શનથી શું થાય, અવાજ કરે ફ્રિક્શન, એના કારણે આપણો યંત્રની કાર્યક્ષમતા એટલે કે એફિશિયન્સી ઘટે. નેક્સ્ટ પોઈન્ટ, ઘર્ષણના લીધે સંપર્ક સપાટી ગરમ થાય છે, માટે આગ લાગવાનો ભય રહે છે. જે ઘર્ષણમાં સંપર્ક સપાટી હોય એટલે કે એક પદાર્થ બીજી સપાટી ઉપર જ્યારે સરકે છે અથવા તો ગતિ કરે છે તો તે સંપર્ક સપાટી ગરમ થાય છે, માટે આગ લાગવાનો ભય રહે છે. મિત્રો, નેક્સ્ટ ટોપિક છે એંગલ ઓફ રિપોઝ. એંગલ ઓફ રિપોઝ કોને કહીશું જોઈ લઈએ. જ્યારે કોઈ એંગલ ઓફ રિપોઝને ગુજરાતીમાં કહીશું વિશ્રામ કોણ, કે જ્યારે કોઈ પદાર્થને ઢળતી ખરબચડી સપાટી પર સમક્ષિતિજ સાથે કોઈ ખૂણે રાખતા તેના પર બાહ્ય બળ ના લાગે તો તે સ્થિર રહે છે, પરંતુ ઢળતી સપાટીનો ખૂણો ધીરે ધીરે વધારતા જે ખૂણે પદાર્થ નીચે તરફ સરકવાનું શરૂઆત કરે છે તે ખૂણાને વિશ્રામ કોણ કહે છે. હવે મિત્રો, શું કહેવા માગે છે કે કોઈ એક ત્રાંસી સપાટી છે અને અહીંયા એક પદાર્થ પડેલો છે. હવે જેમ જેમ આપણે એંગલ વધારીશું તો જે એંગલે આપણો પદાર્થ નીચે ખસવાનો પ્રયાસ કરશે તે એંગલને આપણે કહીશું એંગલ ઓફ રિપોઝ અથવા તો વિશ્રામ કોણ. મિત્રો, આકૃતિ અહીંયા આપેલી છે કે આ ત્રાંસી સપાટી લીધેલી છે જેનો એંગલ થીટા છે. અહીંયા એક પદાર્થ પડેલો છે, આ બાજુ ફોર્સ લાગે છે, ઉપર નોર્મલ રિએક્શન અને નીચેની સાઈડ W જેટલું વજન લાગે છે. હવે મિત્રો, તમે જોશો કે આ જે નીચે લાગે છે તેને આપણે બે વિભાગમાં કન્વર્ટ કર્યા છે, એક વર્ટિકલ અને બીજો હોરિઝોન્ટલ. તો જ્યાં આપણો એંગલ જે છે એ વર્ટિકલને અથવા તો હોરિઝોન્ટલ જેને અડેલો હોય તેને આપણે કોસ થીટા લેવાનો હોય અને તેની સામેની બાજુએ સાઇન થીટા લેવાનો હોય. તો અહીંયા જોઈએ થીટા કોને અડેલો છે, આપણી ઊભા પાર્ટને અડેલો છે એટલે ત્યાં શું આવશે કોસ થીટા, અને જ્યાં સામેની બાજુ સાઇન થીટા આવશે. એટલે અહીંયા W જેટલો વજન છે એટલે W કોસ ફાઈ અને સામેની બાજુ થઈ જશે W સાઇન ફાઈ. હવે સમાંતર ઘટક જે આ છે એને સમાંતર ઘટક કયો છે W સાઇન થીટા. સમાંતર એટલે બંને એક જ દિશામાં હોય. W સાઇન ફાઈ અને લંબ ઘટક એટલે કે 90 ડિગ્રીએ કયો છે આ સપાટીને, તો કે W કોસ ફાઈ. હવે શું કરીશું, સિગ્મા FX બરાબર 0 કે જે આડા ફોર્સ છે તેને સરખાવવાના છે. તો જે આ બાજુ જાય છે એ પ્લસ અને આ બાજુ આવે એને માઇનસ લઈશું. તો અહીંયા જોઈએ કેટલા આડા ફોર્સ દેખાય છે, એક તો આ આડો ફોર્સ છે અને બીજો આ આડો ફોર્સ છે, એટલે કે F અને W સાઇન ફાઈ. તો F કે બાજુ જાય છે આ બાજુ એટલે આવશે પ્લસ F અને W સાઇન ફાઈ કે બાજુ આવે છે આ બાજુ એટલે કે માઇનસ W સાઇન ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે F ફાઇન કરવો છે તો શું કરવું પડે, જે માઇનસ W સાઇન ફાઈ છે એને ઇક્વલ ટુની આ બાજુ મોકલી દઈશું એટલે શું થઈ જશે પ્લસ થઈ જશે. તો આપણને ફોર્મ્યુલા શું મળશે, F બરાબર
ડબલ્યુ સાઇન ફાઈ. તેવી જ રીતે સિગ્મા એફ ઓફ વાય બરાબર 0 કરવાનું છે, એટલે કે બધા ઊભા ફોર્સ જોવાના. તો ઊભા ફોર્સ કેટલા દેખાય છે? એક તો આ એન અથવા તો આર એન, અને બીજો છે ડબલ્યુ કોસ ફાઈ. તો એન ક્યાં જાય છે? ઉપરની સાઈડ. તો જે ઉપર જશે એ પ્લસ લઈશું, અને ડબલ્યુ કોસ ફાઈ ક્યાં આવે છે? નીચેની સાઈડ. નીચેની સાઈડ આપણે માઇનસ લેવાનું છે. તો જોઈએ, એન ઉપર જાય છે એટલે પ્લસ એન લખ્યું, ડબલ્યુ કોસ ફાઈ નીચે આવે છે એટલે માઇનસ ડબલ્યુ કોસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે શું કરીશું? જે માઇનસ ડબલ્યુ કોસ ફાઈ છે તેને ઇઝ ઇક્વલ ટુની આ બાજુ મોકલી દઈશું. તો એન બરાબર મળશે ડબલ્યુ કોસ 5. હવે ડિવાઇડેડ સમીકરણ 1 અને સમીકરણ 2 ને ભાગીશું, એટલે કે એફ ભાગ્યા એન થશે. તો એફ બરાબર શું છે? ડબલ્યુ સાઇન ફાઈ, અને એન બરાબર છે ડબલ્યુ કોસ ફાઈ. તો ડબલ્યુ ડબલ્યુ કેન્સલ આઉટ. તો શું વધશે આપણી પાસે? સાઇન ફાઈ ભાગ્યા કોસ ફાઈ. તો સાઇન ભાગ્યા કોસ શું થઈ જશે? યસ, 10. તો 10 ફાઈ. ઓકે, તો આપણને એફ બાય એન ઇઝ ઇક્વલ ટુ શું મળી ગયું? 10 ફાઈ. ઉપર આપણને શું મળ્યું હતું? મ્યુ બરાબર ફોર્મ્યુલા શું હતું? કે એફ ભાગ્યા આર એન અથવા તો એન. તો સેમ અહીંયા સરખાવી દઈએ. જુઓ, મ્યુ બરાબર એફ બાય એન છે, અને ટેન થીટા બરાબર પણ એફ બાય એન હતો. તો અહીંયા જોઈએ કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ બાય એન ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 10 ફાઈ. બરાબર. તો અહીંયા શું થશે? ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 10 ફાઈ. 10 બંને બાજુ છે કેન્સલ આઉટ. તો અંતિમમાં શું રહેશે? થીટા ઇઝ ઇક્વલ ટુ 5. કે ફ્રિક્શન એંગલ એટલે કે ઘર્ષણ કોણ ઇઝ ઇક્વલ ટુ એંગલ ઓફ રિપોઝ એટલે કે વિશ્રામ કોણ. મિત્રો, આ મોસ્ટ આઈએમપી થિયરી હતી કે જે એક્ઝામમાં પૂછાય જ છે, કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ થીટા છે તેમ સાબિત કરો, અથવા તો ઘર્ષણ કોણ એ જ વિશ્રામ કોણ બંને સરખા હોય છે તેમ સાબિત કરો. આવી રીતે પૂછાય છે. તો મિત્રો, આમ ઘર્ષણ કોણ અને વિશ્રામ કોણની કિંમત સરખી હોય છે. તો આ હતું અહીંયા સુધી થિયરી. હવે તેને લગતા એક્ઝામ્પલનો અભ્યાસ કરીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. તો મિત્રો, આખા લેક્ચર દરમિયાન કોઈ પણ ક્વેરી હોય, કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. તો આવા નવા વિડીયો સાથે આપણે જલ્દીથી મળતા રહીશું. ટેક કેર. થેન્ક યુ ફોર વોચિંગ.